કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 3 લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. વિશ્વયુદ્ધ શૂન્ય કથાનકના ભાગ 1 અને 2માં રાજ્ય હસ્તાંતરણની મંત્રણા મધ્યસ્થી તરીકે શ્રી કૃષ્ણએ પાંડવો તરફથી રજૂ કરેલા 3 સુઝાવો, યુદ્ધ ટાળવા માટે યુધિષ્ઠિર અને અર્જુને કરેલી ભલામણો અને યુદ્ધ અવશ્યંભાવી માટે ભીમસેને કરેલી ભલામણ અને તેના કૌરવ પક્ષ તરફથી મળેલા પ્રતિભાવો જોયા. અને હવે આગળ. બસ આ 3 સુઝાવથી વધુ કોઈ ચર્ચા કરવાની રહેતી નહોતી. તેથી કૃષ્ણ ઊભા થયા અને બોલ્યા, હું મહારાજા ધૃતરાષ્ટ્રના મુખેથી અંતિમ જવાબ સાંભળવા માગું છું. ધૃતરાષ્ટ્ર મૂંઝવણ અનુભવી રહ્યા હતા. તે ઊભા થઈ ધીમે ધીમે હવામાં હાથ પસવારતા કૃષ્ણ જ્યાં ઊભા હતા તેની પાસે આવતા બોલ્યા, વાસુદેવ, 14 વર્ષથી જ્યારે પાંડવો વનમાં ભટકતા હતા ત્યારે મેં મારા પુત્રોની મદદથી રાજ્ય સંભાળ્યું છે, તેને સુરક્ષિત રાખ્યું છે. મારા પુત્રોને શાસન કરવાનો સારો અનુભવ થઈ ગયો છે. તેઓ સારી રીતે શાસન કરી શકે તેમ છે. જ્યારે પાંડવો વન ભટકતા રહ્યા છે તેઓને શાસન કરવાનો કોઈ અનુભવ નથી. તેઓ હસ્તિનાપુરને નહીં સંભાળી શકે. માટે હે વાસુદેવ કૃષ્ણ, આપ મારા ભાઈના પુત્રો પાંડવોને સમજાવો કે દુર્યોધનને શાસનનો અનુભવ છે, માટે તેને શાસન કરવા દે. અને પાંડવો તો વનમાં ભટકતા જીવનથી ટેવાઈ ગયા હશે, માટે તેઓને તે પરિસ્થિતિમાં રહેવામાં પણ કોઈ કષ્ટ નહીં પડે. કહેતા તેઓ મંત્રણા કક્ષ છોડી જવા લાગ્યા હતા. હસ્તિનાપુર રાજ્યના રક્ષણની જવાબદારી સંભાળતા પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ, મંત્રી વિદુર ધૃતરાષ્ટ્રને જતા જોઈ રહ્યા. તેઓને પુત્ર પ્રેમી રાજા પર ક્રોધ કરવો કે દયા ખાવી તે સમજાતું નહોતું. પરંતુ તે કક્ષની બહાર જાય તે પહેલાં કૃષ્ણએ પાંડવો તરફથી અંતિમ સંદેશો સંભળાવ્યો. મહારાજા ધૃતરાષ્ટ્ર, તો પછી પાંડુ પુત્રોએ કહેવરાયું છે કે યુદ્ધ માટે તૈયાર રહેજો. કૃષ્ણના આટલા શબ્દો સાંભળતા જ કક્ષમાંથી બહાર જતા ધૃતરાષ્ટ્ર દ્વાર વચ્ચે જ થીજીને થાંભલો થઈ ગયા. આટલું કહીને શ્રી કૃષ્ણ મંત્રણા કક્ષ છોડી ગયા હતા. તેની પાછળ વિદુર, દ્રોણ, ભીષ્મ અને અન્ય સૌ પણ વિખરાઈ ગયા હતા. બસ પછી તો બીજા દિવસથી જ આ બાજુ પાંડવોએ અને પેલી બાજુ કૌરવોએ યુદ્ધ સામગ્રી એકત્ર કરવા માંડી હતી. બંને પક્ષોએ હાથી, ઘોડા અને બળદો ખરીદવા માંડ્યા હતા. રથો અને બળદગાડાઓ બનાવવામાં આવી રહ્યા હતા અને જૂના રથો અને બળદગાડાઓના સમારકામ કરાવવામાં આવી રહ્યા હતા. તલવારો, ભાલાઓ, કટારો અને તીરકામઠા એકત્ર કરવામાં આવી રહ્યા હતા. તેની ધારો તેજ કરવામાં આવી રહી હતી. શંખ, નગારા, ઢોલ અને બ્યુગલો પણ તૈયાર કરવામાં આવી રહ્યા હતા. તંબુઓ, સાંકળો, દોરી, દોરડાઓ, ભોજનના વાસણો, ભોજન સામગ્રી વગેરેનો જથ્થો શક્ય હોય તેટલો એકત્ર કરવામાં આવી રહ્યો હતો. હાથી, ઘોડા અને બળદો માટેના ઘાસ અને દાણનો જથ્થો પણ એકત્ર કરવામાં આવી રહ્યો હતો. હકીમો અને વૈદ્યોની તજવીજ કરવા માંડી હતી. ઔષધિઓ અને જડીબુટ્ટીઓના જથ્થા એકત્ર કરવામાં આવી રહ્યા હતા. એક તરફ આ બધી યુદ્ધ સામગ્રી એકત્ર થઈ રહી હતી તો બીજી તરફ યુદ્ધમાં મદદ મેળવવા પાંડવો અને કૌરવો જંબુદ્વીપ, શાકાદ્વીપ, ક્રોંચ દ્વીપ અને શાલ્મલી દ્વીપ એમ તમામ દ્વીપખંડોના રાજ્યોના રાજા મહારાજાઓને મળવા ઉપડી ગયા હતા. તે વખતે દેશ શબ્દ પ્રચલિત નહોતો. તેના બદલે રાજ્ય શબ્દ પ્રયોગ જ થતો હતો. પૃથ્વીની પાછલી બાજુમાં આવેલા 2 દ્વીપખંડો પુષ્કર દ્વીપ અને પ્લક્ષ દ્વીપ તો નિર્જન હતા. ત્યાં કોઈ માનવ વસ્તી નહોતી. વિશ્વની મોટાભાગની વસ્તી જંબુ દ્વીપમાં તો આવેલી હતી. તેની આસપાસના શાકાદ્વીપ, ક્રોંચ દ્વીપ અને શાલ્મલી દ્વીપમાં માનવ વસવાટ હતો, પરંતુ બહુ જ ઓછો. આ તમામ દ્વીપોમાં નાના મોટા થઈને કુલ 109 રાજ્યો જ તો આવેલા હતા. તેમાં મહાસામ્રાજ્યો તો માત્ર 24 જ હતા. બાકીના 85 નાના રાજ્યો હતા અને તે બધા મહાસામ્રાજ્યોના ખંડિયા રાજ્યો હતા.
પાંડવો અને કૌરવો આ તમામ રાજ્યોના રાજા મહારાજાઓને મળી ચૂક્યા હતા. તેમાંથી પાંડવ પક્ષે સૈદી, કાશી, કુંતી રાષ્ટ્ર, મત્સ્ય, પાંચાલ, પાંડ્ય અને શિબી એમ 7 મહારાજ્યો, અને કૌરવ પક્ષે અંગ, અવંતી, ભાલિકા, ગાંધાર, કલિંગ, કંબોજ, કૌશલ, કુરુ, મદ, મહિસ્મતી, પ્રાગજ્યોતિ, સિંધુ અને ત્રિગર્ત એમ 13 મહારાજો લડવા તૈયાર થયા હતા. કેકયા અને મગધ એ 2 મહારાજોએ પોતાની સેનાને 2 ભાગમાં વહેંચી કૌરવ અને પાંડવ એમ બંને પક્ષે રહીને યુદ્ધમાં જોડાવા તૈયાર થયા હતા. તો દ્વારિકા રાજ્ય 3 ભાગમાં વહેંચાઈ ગયું હતું. રાજા શ્રી કૃષ્ણ પાંડવ પક્ષે અને તેની 1 અક્ષોહિણી સેના કૌરવ પક્ષે રહીને લડવાની હતી, જ્યારે દ્વારિકાનો મહાયોદ્ધો બલરામ દ્વારિકાની બાકીની સેના સાથે તટસ્થ રહ્યો હતો. વિદર્ભ નરેશ રૂકમી પણ પોતાની સેના સાથે તટસ્થ રહ્યો હતો. તે કે તેની સેના યુદ્ધમાં ભાગ લેવાની નહોતી. પાંડવ પક્ષે જે 7 મહારાજ્યો હતા તેના 25 આશ્રિત એટલે કે ખંડિયા રાજાઓ પણ પાંડવ પક્ષે રહી લડવાના હતા, અને કૌરવ પક્ષે જે 13 મહારાજ્યો હતા તેના 60 આશ્રિત એટલે કે ખંડિયા રાજાઓ પણ કૌરવ પક્ષે રહીને લડવાના હતા. 100 કૌરવોમાંથી 1 કૌરવ યુયુત્સુને લાગ્યું કે હવે યુદ્ધ અટકવાનું નથી અને કૌરવો દ્વારા પાંડવોને અન્યાય થઈ રહ્યો છે તેમ જણાતા તે મહારાજા ધૃતરાષ્ટ્રની ક્ષમા માગી પાંડવ સેનામાં જોડાઈ ગયો હતો. કુલ મળીને પાંડવો 7 અક્ષોહિણી સેના અને કૌરવો 11 અક્ષોહિણી સેનાની મદદ મેળવી શક્યા હતા. યુદ્ધની તૈયારીમાં વસંત, ગ્રીષ્મ અને વર્ષા ઋતુઓ પસાર થઈ ચૂકી હતી. વર્ષા ઋતુએ રાજ્યના બધા જ રસ્તાઓ અને મેદાનોને સ્વચ્છ બનાવી દીધા હતા. યુદ્ધ માટેનું મેદાન પણ નિશ્ચિત કરી લેવામાં આવ્યું હતું. હસ્તિનાપુરથી વાયવ્ય દિશામાં એટલે કે ઉત્તર પશ્ચિમ દિશામાં 11 યોજન એટલે કે 140 કિલોમીટર દૂર આવેલ કુરુક્ષેત્રનું 25 શતાંશ ચોરસ યોજન એટલે કે 40 ચોરસ કિલોમીટરનું મેદાન નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રભાવી મેદાન હતું. જેમ વિશાળ સૂકા ઘાસના ઢગલામાં એક તણખો પડે એટલે એ ઢગલો પૂરેપૂરો રાખ બની ગયા પછી જ અગ્નિ બુઝાય, તેમ કુરુક્ષેત્રની ભૂમિ પર જો એક વખત યુદ્ધ શરૂ થઈ જાય તો ભાગ લેનારા લગભગ તમામ યોદ્ધાઓના મૃત્યુ થઈ જાય પછી જ યુદ્ધ અટકે, એવો પ્રભાવ તો ધરાવતી હતી આ ભૂમિ. જેમ કોઈ ધાર્મિક સ્થળમાં કુદરતી શાંતિની અનુભૂતિ થાય તેમ આ ભૂમિનો એવો પ્રભાવ હતો કે ત્યાં સામાન્ય બાબત પણ વ્યક્તિમાં ક્રોધ, ઘૃણા અને દ્વેષ પ્રજ્વલિત કરી દે. સર્વજ્ઞાની શ્રી કૃષ્ણ ઈચ્છતા હતા કે અધર્મનું એટલે કે અસત્યનું નિકંદન કાઢવા દયા, માયા, મમતા ખંખેરીને સેનાનું સત્ય અને અસત્યમાં એટલે કે ધર્મ અને અધર્મમાં ધ્રુવીકરણ થઈ જાય અને જીવનના અંત સુધી બધા લડતા રહે. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 3. ધન્યવાદ.